નમસ્કાર. મુખ્ય શિક્ષક ભરતી વર્ગ 3 આગામી દિવસોમાં મુખ્ય શિક્ષકની જ્યારે પરીક્ષા આવી રહી છે ત્યારે નવા અભ્યાસક્રમ 2026 પ્રમાણે આજનો આ મટીરિયલ્સનો વિડીયો એ બ્રેક ટાઈમ એજ્યુકેશન ઉપર આપ નિહાળી રહ્યા છો. એટલે કે એચટાટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી બની શકે એવો આ વિડીયો છે. તો ચાલો આજે આપણે ક્રિયાત્મક સંશોધનના મહત્ત્વના MCQ વિશે ચર્ચા કરીએ. પ્રશ્ન છે, કેળવણીમાં ક્રિયાત્મક સંશોધનનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો છે? જેનો જવાબ છે ડૉક્ટર સ્ટીફન કોર. ઈસવીસન 1957માં ક્રિયાત્મક સંશોધનની શરૂઆત થઈ હતી. બીજા વિશ્વયુદ્ધથી થયેલી શરૂઆત તેનો ઉપયોગ સામાજિક સંબંધોમાં સુધારણા માટે થયેલો છે. કોઈપણ શિક્ષકનું નાનકડું સંશોધન એટલે શું? ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધન કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આવું કોણે કહેલું? આવું કહેનાર હતા ગુણવંત શાહ. ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા અને શિક્ષકોનું થતું સંશોધન કાર્ય. ટીચર્સ એઝ રિસર્ચર, શિક્ષક સંશોધક છે. આવો ખ્યાલ કોણે આપ્યો છે? તો લોરેન્સ સ્ટેન્ડ હાઉસ, જે બ્રિટનના આ શિક્ષણવિદ છે, એમને આવું જણાવ્યું છે. ડૉક્ટર સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનની કઈ વ્યાખ્યા આપેલી છે? એમને કહ્યું છે કે પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી જે સંશોધનો પ્રશ્નો કોયડા ઉકેલ માટે કામ થાય છે તેને આપણે ક્રિયાત્મક સંશોધન કરી શકાય. ક્રિયાત્મક સંશોધન કોણ કોણ કરી શકે? આવો સવાલ હોય તો શિક્ષક જૂથ, શિક્ષક અને આચાર્ય અને સંશોધક ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક એજ્યુકેશન ક્રિયાત્મક સંશોધન માટે શું કહે છે? તેઓ કહે છે કે ક્રિયાત્મક સંશોધન એ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્યને વધુ અસરકારક રીતે સિદ્ધ કરવા માટે, શિક્ષક પોતાના અધ્યાપનમાં સુધારો લાવવા માટે અને સંચાલક પોતાની શાળા સંચાલનમાં અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે જે હાથ ધરે એવા સંશોધનને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. જાન ફ્રાન્સેક ક્રિયાત્મક સંશોધન માટે શું કહે છે? તેઓ કહે છે પોતાના કાર્યના વણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યક્તિ કે જૂથ પોતાના કાર્યનો પદ્ધતિસરનો અભ્યાસ કરે એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનનો અર્થ જણાવો. શિક્ષકને શિક્ષણ કાર્યમાં ચોક્કસ મુશ્કેલીઓ તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારીને કામ કરવું એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જણાવો. તો એના લક્ષણો છે એ વિગતે છે, પરંતુ આમાંથી જ કોઈ પ્રશ્ન એ પૂછી શકે છે કે આમાંથી કયું લક્ષણ નથી. તો આ બધા લક્ષણો ખાસ યાદ રાખવા જેવા છે. તે શાળા કે વર્ગની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે હોય છે. વૈજ્ઞાનિક ઢબે તેનો હાથ ધરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનનું સ્વરૂપ સાદું હોય છે. ઉપચારાત્મક કાર્યના ભાગરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે. તેમાં શિક્ષકો અને આચાર્યના સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. તે ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પનાઓ પૂરી પાડે છે. ક્રિયાત્મક સંશોધન એ સમય, શક્તિ, નાણાંની દ્રષ્ટિએ ઓછું ખર્ચાળ છે. તે નિષ્ણાંતોની સલાહ વગર હાથ ધરી શકાય છે. તે શિક્ષણમાં રોજબરોજના કાર્યક્રમમાં ઉદ્ભવતી સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે, જેવો વૈજ્ઞાનિક ઢબે સમસ્યા પર વિચારણા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ જણાવો. શિક્ષકને પોતાના અધ્યાપનને લગતી અને વિદ્યાર્થીના અધ્યયનને લગતી કે વિદ્યાર્થીના વર્તનને લગતી સમસ્યાઓનું નાના પાયા પરનું સંશોધન, જે સમસ્યા ઉકેલ શોધી શકે છે. વર્ગખંડમાં શાળામાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકાય છે. સંશોધનનું સ્વરૂપ નક્કર અને વાસ્તવિક હોવાથી શિક્ષણમાં સુધારણામાં નક્કર ફાળો આપે છે. મૂલ્યાંકન પણ થઈ શકે છે. શિક્ષકોની સજ્જતામાં વધારો કરે છે. શિક્ષણ કાર્ય વધારે અસરકારક થાય છે. શાળાની સમગ્ર શિક્ષણ પદ્ધતિમાં સુધારણા લાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ જણાવો. આ સંશોધનો મર્યાદિત ગુણવત્તાવાળા હોય છે
સામાન્ય શિક્ષકો પાસે સૂઝનો અભાવ હોય તો તે સંશોધન ન કરી શકે. શિક્ષકો ઉદાસીનતા પણ દાખવે. એક શિક્ષકના સંશોધનનો અન્ય શિક્ષકને મદદરૂપ થતા નથી. દોસ્તો, દરેક વખતે ક્રિયાત્મક સંશોધનના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન હોય છે, ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો. ખાસ તમે આ સોપાનો પાકા કરશો, એને ક્રમિક રીતે યાદ રાખશો. કોઈ પણ 4 સોપાન જણાવ્યા હોય છે ને એને ક્રમમાં, એટલે કે ચડતા ક્રમમાં અથવા એને કહ્યું હોય તો ઉતરતા ક્રમમાં એ રીતે ગોઠવવાના હોય છે. સૌથી પહેલું ક્રિયાત્મક સંશોધનનું સોપાન છે સમસ્યાની પસંદગી. ત્યાર પછી છે સમસ્યાનું ક્ષેત્ર કેટલું છે, તમે કેટલા ક્ષેત્ર ઉપર, એટલે કે કયા ધોરણ સુધી એ સમસ્યાનું તમારું ક્ષેત્ર છે. સમસ્યા થવા માટેના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતીનું તમે એકત્રીકરણ કરશો. ઉત્કલ્પનાઓ, તેની માટે જો અને તો, એટલે સંભાવનાઓની સાથે સાથે તેને કઈ રીતે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ પણ તમે એમાં નોંધ કરી શકો છો. પ્રયોગ કાર્યની આખી રૂપરેખા તૈયાર થાય છે. ત્યારબાદ પૃથક્કરણ, એટલે કે અર્થઘટન અને મૂલ્યાંકન થાય છે. અને છેલ્લે તારણ, પરિણામ અને અનુકાર્ય સુધી તમે પહોંચી શકો છો. એટલે ખાસ તમને વિનંતી છે કે 1 થી 8 સુધીના જે ક્રમ છે એ ક્રમને બરાબર પાકા કરશો. ક્રિયાત્મક સંશોધનમાં જો અને તો સ્વરૂપમાં કોણ હોય છે? દોસ્તો, ક્યારેક આવી રીતે પણ હવે પૂછાશે તો એને પણ ખાસ સમજી લઈએ. ઉત્કલ્પનાઓ શરતી વિધાન સ્વરૂપે લખવામાં આવે છે. તે સમસ્યાના જવાબદાર કારણ અને નિવારણ, તેના સંભવિત પરિણામની આગાહી કરે છે. ધારણા અને કલ્પનાઓ જેવો શબ્દ કોના માટે વપરાય છે? એ ઉત્કલ્પના માટે વપરાય છે. ક્રિયાત્મક સંશોધનમાં ખૂબ મહત્ત્વનું સોપાન કયું છે? પ્રયોગ કાર્યની રૂપરેખા. ઉત્કલ્પનાઓ સમસ્યાને વૈજ્ઞાનિક રીતે જોવાની આંખો છે. એક રીતે જોતા ઉત્કલ્પનાઓ સમસ્યા ઉકેલ માટેની ચાવી છે. આવું કોણે કહેલું છે? શ્રી હરિ દેસાઈ અને કૃષ્ણકાંત દેસાઈના મતે ઈસવીસન 1972માં. ક્રિયાત્મક સંશોધનનું અગત્યનું અંગ કયું સોપાન છે? તો એના અગત્યના સોપાનો છે તારણ, પરિણામ અને અનુકાર્ય. તે ક્રિયાત્મક સંશોધનનું હૃદય પણ કહેવામાં આવ્યું છે. ડૉક્ટર મોતીભાઈ પટેલે ક્રિયાત્મક સંશોધન અંગે શું કહ્યું છે? તો તેમણે કહ્યું છે કે સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાની નડતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ મેળવવાનો પ્રયાસ કરે. પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે. પૂર્વગ્રહ, પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધન હાથ ધરે અને પોતાના સંચાલન અને વર્ગ વ્યવહાર સુધારણામાં તારણોને કામે લગાડે, તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનમાં સંશોધક માટે ઉત્કલ્પના કેવી હોય છે? એ દીવાદાંડી સ્વરૂપ છે. સમસ્યાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા ઉત્કલ્પના અનિવાર્ય છે. ઉત્કલ્પના સંશોધકને ધ્યેયનું દર્શન કરાવે છે. અહીં ધારણા કરવામાં આવે છે, જેને ક્રિયાત્મક ઉત્કલ્પના કહેવામાં આવે છે. સંશોધન અંગે જ્યોર્જ જી મિલે શું કહ્યું છે? એમણે કહ્યું છે કે સંશોધન એ ચકાસી શકાય તેવી સંપૂર્ણ વિશ્વસનીય માહિતી પૂરી પાડવાની પદ્ધતિ છે. જાન ફ્રાન્ટેક દ્વારા ક્રિયાત્મક સંશોધન માટે કયો અર્થ જણાવ્યો છે? પોતાના કાર્યના વણ ઉકેલ્યા પ્રશ્નો ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યક્તિ કે જૂથ પોતાના કાર્યનો પદ્ધતિસરનો અભ્યાસ કરે, તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય. સંશોધન પદ્ધતિ અને પ્રવિધિઓનો આ પુસ્તકના સર્જક કોણ છે? દોસ્તો, ક્રિયાત્મક સંશોધનમાં અહીંયા ઘણા બધા સંદર્ભની માહિતી મળી જાય છે. શ્રી હરિ દેસાઈ અને કૃષ્ણ દેસાઈનું સંશોધન પદ્ધતિ અને પ્રવિધિઓનું પુસ્તક અગત્યનું છે. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર હવે આપણે જ્યારે મળીશું ત્યારે એચટાટ મુખ્ય શિક્ષક પરીક્ષા વર્ગ 3ના મહત્ત્વપૂર્ણના મટીરિયલ, એટલે કે 2026ના અભ્યાસક્રમ પ્રમાણે બનાવવામાં આવશે. તે જ અહીંયા પોસ્ટ કરવામાં આવશે. ખૂબ મહત્ત્વના વિડીયો, અગત્યના મટીરિયલ સાથે આપણે મળીએ છીએ. ત્યારે તમે પણ સાથે સાથે તમારી નોટબુકમાં તેની નોંધ પણ કરતા જાઓ. તમને એક વિનંતી છે કે તમારા દોસ્તો સુધી આને લિંકને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોની તમને અપડેટ મળતી રહેશે. જય હિન્દ, જય ભારત.